નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ ફોર્સ એન્ડ પ્રેશરની આપણે ચર્ચા કરશું. પદાર્થ કેવી રીતે ગતિ કરે છે તે ધોરણ 7માં શીખી ગયા. એક પદાર્થ બીજા પદાર્થ પર કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય આપણને યાદ છે. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે? તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે, ક્યારેક તેની ગતિની દિશા પણ ફેરફાર થાય છે. એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલાઈ જાય. શેના લીધે પદાર્થની ગતિ વધે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તે અંગે તમને ક્યારે આશ્ચર્ય થયું છે? ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવો યાદ કરીએ. ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો? ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરવા માટે તમે શું કરો છો? ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકારથી ગતિની દિશા બદલે છે. બેટ્સમેન દ્વારા ફટકારેલ દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે, કે તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થાય છે? જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ, તે ફેંકીએ અથવા તો હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહેવામાં આવે છે. તો બળ શું છે? જ્યારે તે વસ્તુ પર લાગે ત્યારે તે શું કરી શકે છે? આ પ્રકરણમાં આપણે આવા જ પ્રશ્નોના જવાબ આપશું. હવે પહેલો પોઈન્ટ, બળ, ધક્કો કે ખેંચાણ. અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? ચાલો આપણે જોઈએ. તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાઓને ધક્કો મારવાને, ખેંચવાને કે બંનેમાં વહેંચી શકાય. આપણે અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે કે ખેંચવી પડે. વિજ્ઞાનમાં જો તમે આ જોજો કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવું હોય તો આપણે શું કરવું પડે? તો કે તમારે એને ઉંચકવું પડે, બરાબર છે, તો ખેંચવું પડે. દરવાજો ખોલવો હોય કે બંધ કરવો હોય તો તેને ધક્કો મારવો પડે, બરાબર, તો ખેંચવું પડે. કૂવામાંથી પાણી ભરે ડોલવું હોય તો તેને તમારે ખેંચવું પડે, બરાબર. પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો તો તમારે શું કરવું પડે? એને ધક્કો મારવો પડે. બેટ્સમેન દ્વારા ફટકારે ક્રિકેટ બોલ, બરાબર છે, શું કરવું? ધક્કો મારવો, ખેંચવું કે ઉંચકવું, બરાબર છે. તો આવી રીતે તમે એના આપી શકો. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહેવામાં આવે છે. આ પરથી કહી શકે કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે ચાલો આપણે જોઈએ. હવે પોઈન્ટ આવે છે, બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે. તે વ્યક્તિની માત્ર હાજરીને કારણે કાર ગતિમાં આવશે. ધારો કે વ્યક્તિએ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે, એટલે કે તેના બળ લાગે છે ને લગાવેલા બળની દિશા કાર ગતિ કરે છે. નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડ્યો કે હા. તમે પરિચિત છો તેવી 3 પરિસ્થિતિઓ આકૃતિમાં દર્શાવેલી છે. આ કિસ્સામાં કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તમે નક્કી કરી શકો છો. આ બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી દેખાય છે. આકૃતિ 11.3માં એકબીજાને ખેંચતી દેખાય. તે જ રીતે આકૃતિ Cમાં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા હોય એવું દેખાય છે. અહીં દર્શાવેલી 2 પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડે છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય બને છે? શું આ સત્ય છે? આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. હવે બળની શરૂઆત કેમ થાય? ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે પ્રયોગ આપેલો છે. જો ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો જેને તમે વધારે ધક્કો મારીને ગતિમાં લાવી શકો. તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો. શું તમે તેને ખસેડી શકો છો? હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તેને જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો. શું હવે તે સહેલાઈથી ખસે છે? તમે સમજાવી શકો શા માટે? હવે તે જ વસ્તુને ધક્કો મારો, પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુએથી ધક્કો મારવાનું કહો. શું વસ્તુ ખસે છે? જો હા, તો કઈ દિશામાં ખસે છે જે નોંધો. શું તમે અંદાજ લગાવી શકો કે તમારા બેમાંથી કોણ વધારે બળ લગાડે છે? બરાબર.
જો આ ધારો કે એક ભારી બોક્સ હોય તો તમે આ સાઈડથી બે જણા થઈને ધક્કો મારશો તો એ ખસશે, જો હામહામાં તમે ધક્કો મારશો તો બોક્સ ખસશે નહીં. બોક્સ કેવું થાય તો કે સ્થિર થાય, એટલે કે બંને સાઈડથી બળ લાગે છે એટલે વસ્તુ આપણી છે સ્થિર થશે. તમે ક્યારે દોરડા ખેંચતી રમત જોઈ છે? હા, રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. બંને ટીમના સભ્યો દોરડાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. જે આવી આકૃતિ આપણે ઘણીવાર રમત કહી, તો આમાંથી વધારે બળ જે આપશે એના તરફ દોરી જશે, પણ જો બંનેનું બળ સરખું હશે તો તમારું જે રૂમાલ છે ત્યાં રહેશે, સ્થિર રહેશે. કેટલી વાર દોરડું જરાય ખસતું નથી? શું તે આકૃતિ 11.3માં દર્શાવી પરિસ્થિતિ જેવું જ નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચે એટલે કે વધારે બળ લગાડે તે અંતે રમત જીતી જશે. આ ઉદાહરણો બળના પ્રકાર વિશે શું સૂચવે છે? પદાર્થ પર એક જ દિશામાં લગાવેલ બળો એકબીજામાં ઉમેરાય છે. હવે યાદ કરો કે પ્રવૃત્તિ 11.2માં તમે તમારા મિત્રને ભારે બોક્સને એક દિશામાં ધક્કો મારવાનું કહ્યું તો શું થયું? જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં બળ લગાડવાનું આવે તો પરિણામ બંને બળનો તફાવત જેટલું થાય. જ્યારે તમે તમારા મિત્રો ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારે ત્યારે પ્રવૃત્તિમાં શું થાય? ધરો તો આપણું જે બોક્સ છે સ્થિર રહે. યાદ કરો કે દોરડાને ખેંચીને રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે, ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું અથવા એકબીજાને સમાન પણ હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એ તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે? જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય છે? ચાલો આપણે જોઈએ. એક નાનકડું આપણે શું કરીએ તો કે પ્રવૃત્તિ, એક રબરનો દડો લ્યો, તેને ટેબલ કે ક્રિકેટના ભોય તળિયે જેવી સમતલ સપાટી પર મૂકો. હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો. શું દડો ગતિની શરૂઆત કરે છે? દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. શું તેની ઝડપમાં વધારો થાય છે? શું તે વધે છે કે ઘટે છે? પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો અને જેવો દડો હથેળીને સ્પર્શ કરે તરત જ હથેળીને દૂર કરો. શું હથેળી દડા પર બળ લગાડે છે? હવે દડાની ઝડપમાં શું ફેરફાર થાય? શું તે વધે છે કે ઘટે છે? જો ગતિમાન દડાની સામે હથેળી રાખો તો શું થાય છે? કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લગાડવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે. બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો અને તેથી તેની ઝડપ શૂન્ય હતી. લગાવેલ બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે. ધારો કે ગોલકીપર બોલ બચાવવા માટે કૂદકો મારે છે અને આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પાડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા બદલી શકે છે. જોકે ગોલકીપર બોલને રોકવામાં પણ સફળ થાય છે તો તેની ઝડપ ઘટીને શૂન્ય થાય છે. આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. જો પદાર્થની ગતિમાં દિશા બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. પહેલી એ જાણતા આતુર હતી કે પદાર્થ પર લાગુ પાડેલ બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે. ચાલો આપણે જોઈએ. હવે એક પ્રવૃત્તિ છે. જેમ તમે પ્રવૃત્તિ 11.3 કર્યું તે જ રીતે એક દોરો લ્યો અને તેને સમતલ સપાટીમાં મૂકો. તેને ધક્કો મારીને ગતિમાં લાવો. હવે ફૂટપટ્ટી લઈ તેના ગતિમાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુજબ મૂકો. આમ કરવાથી તમે ગતિમાન દડા પર બળ લગાડો છો. શું દોરો ફૂટપટ્ટીને અથડાયા પછી તે દિશામાં ગતિ ચાલુ રાખે છે? પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટીને એવી રીતે મૂકો જેથી તે ગતિમાન સાથે જુદા જુદા કોણ બનાવે. દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશા અંગેના અવલોકન નહોતું. ચાલો આપણે થોડાક વધુ ઉદાહરણો જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમની સાથે ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડો બળ લગાડે છે. શું આ કિસ્સામાં દડાની ગતિની દિશા કોઈમાં ફેરફાર થાય છે? આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. આ પ્રકારના બીજા વધારે ઉદાહરણો તમે આપી શકો છો. પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલ્યા ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવામાં આવે છે. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે.
શું આનો મતલબ એમ થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે? ચાલો આપણે વધારે શોધીએ. આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિ અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ખસે નહીં. આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો ત્યારે પણ બળની કોઈ અસર દેખાતી નથી. શું કામ? કે એનું દ્રઢપણ જડત્વ વધારે હોય, બરાબર છે, એ આપણા કરતાં વધારે બળને સહન કરી શકે, એટલે એ ખસતા નથી. હવે વાત આવે તો કે બળ લગાડવાનો આકાર બદલી શકે છે, બરાબર? તો કે આ લોટ છે, બરાબર છે, શીત છે, બરાબર, પછી આ શું છે? ખીલી, બરાબર છે, પછી ઈંટ, બરાબર છે, અને એની ઉપર વચ્ચે લોખંડની ધાતુ રાખેલી છે. તો તમે જો બળ મળે તો એનો આકાર બદલાય, બરાબર. કોષ્ટક 11.2 નોંધેલા પદાર્થ અવલોકનો પરથી તમે શું તારણ કાઢી શકો? જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો તો શું થાય? જ્યારે બાંધેલા લોટના પીંડાને વણીને રોટી બનાવો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય? જ્યારે તમે ટેબલ પર રાખેલ રબરના દડાને દબાવો ત્યારે શું થાય? આ બધા ઉદાહરણોમાં તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે બળ કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે, ગતિમાન પદાર્થની દિશા બદલી શકે, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે, આ બધામાંથી થોડી અથવા બધી જ અસર ઉત્પન્ન કરી શકે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતી નથી. આપમેળે ગતિની દિશા બદલી શક્ય નથી. આપમેળે પોતાનો આકાર બદલી શકાતો નથી. હવે આવશે સંપર્ક બળ. બળની વાત કરીએ તેમાં સંપર્ક બળ, એમાં પણ આવશે તો કે સ્નાયુ બળ, બરાબર. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકો સ્પર્શ કર્યા વગર ઠોકો મારી શકો કે તેને ઉપાડી શકો? શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલ તમે ઉંચકી શકો? સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારે શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જોઈએ. સંપર્ક કોઈ લાકડી કે દોરડા પણ વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ઠોકો મારીએ છીએ ત્યારે પાણીની ડોલને ઉંચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહેવામાં આવે છે. પ્રાણીઓ પર તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળોનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીનો ઉપયોગ થાય છે. આ કાર્યો કરવા માટે તેનો સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. એટલે સ્નાયુ બળ ત્યારે જ લગાવવું કે જ્યારે સ્નાયુ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ કહેવામાં આવે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોઈ શકે? ચાલો આપણે શોધીએ. હવે આવશે ઘર્ષણ. પોતાના થોડા અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય અને અંતે અટકી જાય. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે પણ તે ધીમે ધીમે ધીમી પડી જાય છે અને અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિન બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી રીતે ઘોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડુંક દૂર જઈને સ્થિર થઈ જાય છે. શું તમે આ પ્રકારના થોડા વધારે ઉદાહરણો આપી શકો? ઉપરની બધી જ વસ્તુઓ, પરિસ્થિતિ, વસ્તુઓ પર દેખાતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય? શું તેમને કોઈ બળ લાગતું હોય છે? શું તમે અનુમાન કરી શકો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાંથી લાગતું હોવું જોઈએ? આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થા ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડીને સ્થિર કરી દે છે. સંઘર્ષ બળ ઘણા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કની લીધે ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. આ બળ વિશે આપણે ચેપ્ટર નંબર 12માં વિચારશું. તમે એ જાણવા ઉત્સુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પણ પદાર્થ લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? ચાલો આપણે શોધીએ. હવે બિન સંપર્ક બળ, જેમાં આવશે ચુંબકીય બળ, બરાબર.
ગજિયા ચુંબકનો એક જોડ લ્યો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા લાકડાના નળાકાર રોલ પર મૂકવાનો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજા સાથે સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય તેનું અવલોકન કરો. હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવા માટે તમારે શું અસર થાય છે તેને નોંધો. બીજા ચુંબકને નજીક લાવવા શું નળાકાર પર રાખેલ ચુંબક ગતિ શરૂઆત કરે છે? શું તે હંમેશા બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકાર પર રાખેલ ચુંબક ગતિ શરૂ કરે છે? શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે છે? આ અવલોકનો શું સૂચવે છે? શું એનો અર્થ એવો થાય કે બે ચુંબક વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ? ધોરણ 7માં તમે શીખી ગયા કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષણ કરે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ અને અપાકર્ષણને પણ ખેંચાણ કે ઢોકો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબક વચ્ચે સંપર્ક કરવો જરૂરી છે? એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાવી શકે છે. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું એક ઉદાહરણ છે, અથવા બિનસંપર્ક. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાવવામાં આવતા બળ પણ અસંપર્કનું શું છે? ઉદાહરણ છે. હવે આવશે સ્થિર વિદ્યુત બળ. બરાબર. હવે સ્થિર વિદ્યુત બળમાં શું છે? આપણે એક પ્રવૃત્તિ છે જોઈએ. પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવો. હવે સ્ટ્રોના બીજા છેડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો અને તમને શું જોવા મળે છે? હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી અગાઉના કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. હવે તમે શું જોઈ શકો છો? સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે તેમ કહેવામાં આવે છે. આવી સ્ટ્રો એ વિદ્યુતભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. તમે પ્રકરણ 15માં વિદ્યુતભારો વિશે વધારે શીખશો. હવે આવશે ગુરુત્વાકર્ષણ બળ. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન પર પડે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ, ફળ પણ જમીન તરફ પડે છે. શું તમે ક્યારે આશ્ચર્ય થયું કે આવું શા માટે થાય? જ્યારે સિક્કો તમારા હાથમાં પડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય. જેવા તેને છોડવામાં આવે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે. તે પરથી સ્પષ્ટ થાય કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થયો. શું તેના પર કોઈ બળ લાગ્યું છે? આ બળ કયું છે? પદાર્થો કે વસ્તુઓ પૃથ્વીની તરફ એટલે કે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ કહેવામાં આવે છે, જેને ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ બળ કહેવામાં આવે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીને છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વ બળને કારણે નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. હવે વાત આવે તો કે દબાણની. તમે ધોરણ 7માં શીખ્યા કે વંટો કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાડી દે છે. તમે એ પણ શીખ્યા કે વંટો કે ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આપણે શોધીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવામાં આવે તો શું તમે સફળતાથી એને કરી શકો? હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. બરાબર છે? તો તમે જોશો તો કે હવે અણીદારથી તમે ઠોકશો તો એ છાશે નહીં. શું કામે? કે ઉપર ટોપીવાળો ભાગ છે. બરાબર છે? એનું કહેવાય ને ક્ષેત્રફળ વધી ગયું એટલે ખૂટશે નહીં. શું તમે આ વખતે તેને ઠોકી શકશો? શાકભાજીનું કોઈ બુઠ્ઠી છરી વડે કાપો અને પછી ધારદાર છરી વડે કાપો. શું કયું સરળ છે? શું તમને એવું લાગે છે કે ક્ષેત્રફળ પર બળ લાગવામાં આવે છે? ઉદાહરણ તરીકે ખીલીને અણીદાર છેડાથી ક્ષેત્રના આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા છે. એકમ ક્ષેત્રથી લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. એટલે કે તમારે દબાણ જોતું હોય તો બળને ક્ષેત્રફળ વડે તમારે ભાંગવું પડે. બરાબર છે? આગળ વાત કરીએ.
નોંધો કે ઉપરના સૂત્રોમાં ક્ષેત્રફળ છેદમાં છે. જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ સૂર્યના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે. તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. શું હવે તમે બતાવી શકો કે ખંભા પર લગાવેલા માટેના ઠેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? આ ઠેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કાપવા તથા કાણા કાપવા માટે અજારોની ધાર હંમેશા તીક્ષ્ણ શું કામે રાખવામાં આવે છે? શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? શું એ ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? ચાલો આપણે શીખીએ. હવે આવશે નવો પોઈન્ટ, પ્રવાહીઓ અર્થાત વાયુઓ દ્વારા લાગવામાં આવતું દબાણ. હવે એમાં પ્રવૃત્તિ કરવાનું કે પારદર્શક કાચની એક નળી પ્લાસ્ટિકનો પાઇપ લ્યો. પાઇપ નળીની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર અને વ્યાસ લગભગ 5 થી 7.5 સેન્ટીમીટર હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાત્ર રબરનો ટુકડો લ્યો. રબરનો ફૂગો પણ લઈ શકો. પાઇપના એક છેડા પર રબરની શીટને ખેંચીને બાંધી દો અને પાઇપને ઉધ્વ દિશામાં રાખીને તેને મધ્ય ભાગની પકડો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કઈ 14 પોઈન્ટ આ ઉપરની, બરાબર. કોઈ મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણી સ્તંભની ઊંચાઈમાં કોઈ ફેરફાર થાય છે? પાણીમાં થોડુંક વધારે પાણી રેડો. રબરના પડના ઉપસેલા ભાગનું તથા પાઇપના પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો. આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો. શું તમે રબરના પડમાં ઉપસેલા ભાગ અને પાઇપના પાણીની ઊંચાઈમાં સ્તંભ વચ્ચે કોઈ સંબંધ દેખાય છે? હવે પ્લાસ્ટિકનું આપણે બીજી પ્રવૃત્તિ લઈએ, બરાબર છે. એક લઈ લઈએ આપણે. પ્લાસ્ટિકની એક બોટલ લ્યો. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી અને એક નળી બેસાડો. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડે થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે દાખલ કરો. જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાયેલા મીણની સીલ કરો. કાચની નળીના મોઢાને પ્રવૃત્તિ 11.8 અનુસાર પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. શું તમે જોયું? આ સમયે કાચની નળીના મોઢા પર લગાવેલી રબરની શીટ કેમ ખુલે છે? બોટલમાં થોડુંક વધારે પાણી પ્લાસ્ટિકની એક બોટલ અથવા બરાબર નાખો. નોંધો કે રબરની શીટને પાત્રના તળિયે નહીં પરંતુ બાજુના લગાડવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની શીટનું ફૂલાવાનું દર્શાવે છે? પાણી પાત્રની દિવાલો પર દબાણ લગાવે છે. ચાલો તેની વધારે તપાસ આપણે કરીએ. હવે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ પાત્રમાં ભર્યા વગર તે દિવાલ પર દબાણ લગાડે છે? ચાલો આપણે એ પણ જોઈએ. તમે જ્યારે કોઈ ફુગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરી દો? કોઈ ફુગાવેલા ફુગાના મોંને ખોલી દઈએ તો શું થાય? માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાંથી કાણું છિદ્ર છે. શું તમે